ગૌમૂત્રથી સ્નાન કરાવીને ગાયની પૂંછડી ફેરવી અને આ 8 શ્લોકના જો પાઠ કરવામાં આવે તો ગોવિંદ પ્રભુ એની રક્ષા કરે છે. ભગવાનના નામથી ભગવાનની રક્ષા થઈ. ભગવાન પ્રસન્ન બન્યા છે. યશોદાએ ફરીથી જમના જળથી સ્નાન કરાવ્યું, કેસરમાં ઘોડીને તિલક લગાડ્યું, એને શ્રૃંગાર સજાવ્યું. યશોદાનું આ એક જ કામ છે, લાલાને તૈયાર કરવો. જેવો લાલો તૈયાર થાય એટલે લાલાનું એક કામ, ધૂળમાં રમવા જવું. આ રમી આવે, આ તૈયાર કરે, આ રમી આવે, આ તૈયાર કરે. બસ આ જ લીલા યશોદાએ કાનાની હારે કરી. મન એની અંદર છે. પૂતનાના શરીરના 5 કટકા કર્યા છે. પૂતના લોકબાલગ્નિ રાક્ષસી રુધિરાસના. પૂતના નાના નાના બાળકોની હત્યા કરવા વાળી હતી, રાક્ષસ કુળમાં જન્મેલી. આહાર વ્યવહાર પણ શુદ્ધ નતો. ભગવાનને મારવાની ઈચ્છાથી આવેલી આ પૂતનાએ ભગવાનને પોતાનું સ્તન આપ્યું, એને દૂધ પીવડાવ્યું, તો ભગવાને એને યશોદા જેવી ગતિ આપી. જીગાઉ સયાપી હરયે સ્તનમ દત્વાપ સદગતિમ. સદગતિ આપી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે, રાજન, તો પછી જે યશોદાનું, જે દેવકીનું ભગવાને દૂધ પીધું છે, જે ગાયોનું દૂધ ભગવાને પીધું છે, એ ગાયોને, યશોદાને, દેવકીને ભગવાન કઈ ગતિ આપી હશે, વિચારો તો ખરા. એમ આપણે આપણા ઠાકોરજીની સામે દૂધ ધરતા હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની. ક્યારેક ખીજાવાય ખરા ને કહેવાય ખરા, હું કઈ પૂતનાની જેમ ઝેર ભેળવીને નથી આવી. આમાં તો મિશ્રી પધરાવ્યું, તુલસી પત્ર ધરીને, હે પ્રભુ, અમે તને આ ભોગ લગાડવા માટે આવ્યા છીએ. જો તું પૂતનાને મોક્ષની ગતિ દેતો હોય તો મારી સામું જોજે હો. એતદ પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ધકમદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મૃત્યુ ગોવિંદે લભતે રતિમ. જે ભગવાન શ્રી કૃષ્ણની આ પૂતના મોક્ષની કથાને સાંભળે છે અને ભગવાન શ્રી કૃષ્ણની અંદર રતિ, પ્રેમ થાય છે. ભાઈ કોને ન થાય? આવા દયાળુ ભગવાન હોય, જે મારવા આવેલી પૂતનાને પણ સદગતિ આપતા હોય, તો પછી કોને એમાં પ્રેમ ન થાય? ભગવાન શ્રી કૃષ્ણનું આ એક જ બાલ ચરિત્ર કીધું. જ્યાં એક જ બાલ ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે, એટલે સુખદેવજી મહારાજની વાણી સાંભળીને પરીક્ષિત રાજા સમજી ગયા કે હવે સુખદેવજી મહારાજ બસ આ રસમયી કથાઓ જ કરશે. ક્યાંય ઉપદેશો દેવા, ક્યાંય બીજી ચર્ચાઓ કરવી, ભાઈ આ સમજજો એવું નહીં કહે. સુખદેવજી મહારાજ હવે ધીમે ધીમે એ સ્થિતિની અંદર છે જ્યાંથી કેવલ ભગવાનની એ લીલાનું ગાન થઈ રહ્યું છે. એના અર્થો સુખદેવજી મહારાજ પોતાની રીતના સમજે છે અને પરીક્ષિત રાજાના મનની અંદર એ અર્થ સહજ પ્રગટ થાય છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે. આ બધી કથાઓના અર્થો એ શબ્દોથી કહેવાય એમ છે પણ નહીં, કહેવાના છે પણ નહીં. આ તો સંકલ્પ માત્રથી પ્રગટ થાય એવા અર્થો છે. છતાં આચાર્યોએ કૃપા કરી અને આ બધી કથાઓના મર્મ આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. સૌથી પહેલા આ કથાનો અર્થ આપણને સમજાય એવી મહેનત પરીક્ષિત રાજાએ કરી. પૂતના મોક્ષની આવડી કથા કીધી. સુખદેવજી મહારાજે ક્યાંય વર્ણન નથી કર્યું આ પૂતના કોણ છે, એના 5 ટુકડા હુકામે કરવામાં આવ્યા, અને કૃષ્ણએ એનો વધ શા માટે કર્યો, કોઈ ચર્ચા કરી નથી. પણ પરીક્ષિત રાજાને ખબર છે આનો અર્થ શું છે. આપણે કોઈ સાડીની દુકાને સાડી લેવા જાય એટલે મારવાડી કે સિંધી કોઈ હોય, એની દુકાને તમે સાડી લ્યો ને એટલે 2-4 પસંદ કરો અને એમાંથી એકાદી ગમે ને એવું હોય ને, એટલે આપણે એને પૂછીએ ને, ભાઈ આનો ભાવ કેટલો?
એટલે એ બે જણા એની ભાષામાં વાત કરી આપણને ન સમજાય. ઘણી વાર થાય ને, સિક્રેટ લેંગ્વેજ હોય, ખબર ના પડે. બસ એવી જ રીતના આ સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાની એવી ભાષા આ ભાગવતની સમાધિ ભાષા છે, જેનો અર્થ ઉપર ઉપરથી તો એવું લાગે કૃષ્ણ ભગવાન એક બાળ લીલા કરે છે, પણ હકીકતે એ બાળ લીલા નથી ચાલતી. એ એક એક સિદ્ધાંતોની પુષ્ટિ ભગવાન કરતા જાય છે. પૂતના કોણ છે? આપણા આચાર્યોએ આપણી ઉપર કૃપા કરીને કીધું, પૂતના એ અવિદ્યાનું રૂપ છે. અવિદ્યા છે ને એ 5 પ્રકારની હોય. અવિદ્યા એટલે અજ્ઞાન. જ્યારે કૃષ્ણ રૂપી આનંદનો અનુભવ વ્યક્તિને થવા લાગે, જ્યારે ભગવાનના એ પ્રાગટ્યનો અનુભવ, એ આનંદનો અનુભવ વ્યક્તિ કરતો થાય, એ પૂર્ણ પ્રકાશ રૂપ પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન જ્યારે એ હૃદયની અંદર પ્રગટ થાય, ત્યારે સૌથી પહેલા એ સાધકના જીવનમાંથી અજ્ઞાનનો નાશ થાય. જેવી રીતના સૂર્ય પ્રગટ થાય અને અંધારું દૂર થઈ જાય, બરોબર? સૂર્યોદય થાય એટલે પછી લાઈટ કરવાની જરૂર પડે નહીં, કારણ કે સૂર્યને ખબર જ નથી અંધારું કોને કહેવાય. તમે સૂર્ય ભગવાનને પૂછો અંધારું કોને કહેવાય, એટલે એ કે અંધારું એટલે શું? એના માટે તો એના વિષયનો એનો વાત જ નથી. એમ જ્યાં ભગવાન હોય ત્યાં અજ્ઞાન રહી જ ન શકે, એટલે પેલા વેલા પોતાનો ઉદ્ધાર થયો. માણસના જીવનમાં 5 પ્રકારના અજ્ઞાન હોય છે. પહેલું અજ્ઞાન સ્વરૂપા પ્રકાશ. માણસને પોતાના સ્વરૂપનો બોધ ન હોય, આ અજ્ઞાન છે. આપણે કોણ છીએ? ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખરાશી. આપણે ભગવાનના અંશ છીએ, પણ આપણે એ ભૂલી જઈએ, હું ફલાણો, હું ફલાણી, હું આ, હું તે, ઈ માનીને બેસીએ. એ આપણું પહેલું અજ્ઞાન. આપણે આપણા શરીરની સાથે સંબંધ જોડીને બેસીએ છીએ. એ શરીરને ચલાવવા વાળો આત્મા એ જ આપણે છીએ, એ આપણે ભૂલી જાય. બીજું અજ્ઞાન, આપણે આપણા આત્માને ભૂલી ગયા, એટલે જે દેહ છે એ હું છું એવી અહમ બુદ્ધિ એની અંદર આવવું, એ બીજું અજ્ઞાન. દેહાદિ અહમ બુદ્ધિ. માણસ જ્યારે આ શરીરને હું છું એમ સમજી લે છે, ત્યારે ત્રીજી વસ્તુ, ત્રીજું અજ્ઞાન માણસના જીવનમાં ઊભું થાય, એ છે ભોગેચ્છા. કારણ કે હું પુરુષ છું તો મારે પેન્ટ શર્ટ પહેરવા જોઈએ, હું સ્ત્રી છું મારે સાડી ડ્રેસ પહેરવા, હું મારી જાતને કંઈક માનું છું એટલે હું એ મારા શરીરને પોષિત કરવા માટે થઈ, એ શરીરની સંભાળ રાખવા માટે થઈ અને ભોગોની કામના કરું. આ 4 દીથી આવ્યા કેરીનો રસ નથી ખાધો. આપણે એમ કહીએ ખાધો કા એક દી કે નહીં, પહેલે જ દી 2 દી ખાધો. ઓહો, હું મારી વાત નથી કરતો, એ બેઠા એમાં ઘણા નહીં ખાધો હોય એનું કહું. આપણું શરીર સહજ એક ભોગની કામના કરે. આ ભોગેચ્છા કરવી એ માણસનું ત્રીજું અજ્ઞાન છે. ચોથું અજ્ઞાન કામાદ ક્રોધો બીજાયતે. એ ભોગેચ્છા પૂરી ન થાય એટલે તત પ્રતિઘાતે ક્રોધ. ભોગેચ્છા પૂરી ન થઈ માણસને ક્રોધ આવે, માણસનું ધાયરું ન થાય ખીજાય હોય. આ ક્રોધ આવવો ને એ માણસનું ચોથું અજ્ઞાન છે. અને પાંચમું વિષય વિનાશે અહમેવ મૃત ઇતિ બુદ્ધિ. જ્યારે એ ભોગેચ્છા એ વિષય ઉપર આધારિત થઈ જાય, એસી હોય તો જ મને ફાવશે, બાકી નહીં ફાવે.
અને એસી ન હોય એટલે માણસ એમ થાય કે ઓહો હો મરી ગયો હું તો. આ વિષયના અભાવની અંદર માણસ પોતે મરી ગયો એને એવો અનુભવ થાય. આ એનું અજ્ઞાન છે. આ પૂતના છે ને એ આ 5 પરવા વિદ્યા છે. જ્યાં આનંદ રૂપી પરમાત્માનું પ્રાગટ્ય થાય એટલે પહેલા વહેલા આ પૂતનાનો નાશ થાય, માણસનું અજ્ઞાન તૂટે, પોતાના સ્વરૂપનો એને અનુભવ થાય, શરીરની અંદર રહેલી અહમ બુદ્ધિનો નાશ થાય, સંસારના ભોગોથી વિરક્તિ થાય. અને ભોગ જ છૂટી ગયા તો પછી ક્રોધ શેનો? અને એ જ વિષયોને જ્યારે સાધક તુચ્છ ગણવા માંડે તો એવા સમયે પછી એ મનુષ્ય એ વિષય પૂરા થઈ જાય તોય કંઈ એને દુઃખ ન પડે. આ બધુંય આ અજ્ઞાનનું કારણ છે. આ પૂતના રૂપી અજ્ઞાનનો ભગવાને ઉદ્ધાર કર્યો. આપણી અંદર પ્રગટ થયેલો આ આનંદ એ આપણી અંદર રહેલા આ પૂતના રૂપી અજ્ઞાનનો નાશ કરે. અને યાદ રાખો, આ અજ્ઞાન જ બધા દૈત્યની જનની છે. અજ્ઞાનથી જ બધું ઊભું થાય. કામ, ક્રોધ, લોભ, મોહ આ જે કંઈ તમે જુઓ છો એ બધું આનાથી જ ઊભું થયું છે. માણસની ભોગેચ્છા એ જ કામ, એ જ ઈચ્છા. આ જ શત્રુ છે માણસનો સૌથી મોટો. ઈચ્છા કરે એટલે મરે. ભગવાન એટલે જ ગીતામાં કે જહી શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદ. એને મારો. આ ઈચ્છા મરશે, જીતી જશે. મારવાની આવશ્યકતા નથી. પ્રગટ થયેલો એ આનંદ જ એ બધી વૃત્તિઓને શાંત કરી દેશે. ભગવાનની આ દિવ્ય બધી કથાઓ જે કંઈ પણ છે એ ખાલી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકી કરીને પૂરું કરી દેવાની નથી. બધી કથાઓનું કંઈક ને કંઈક રહસ્ય છે. આ ઓલી ભાષા ચાલે છે સુખદેવજી મહારાજ ને પરીક્ષિત રાજાની વચ્ચે. જનસામાન્ય જે સાંભળતો હોય એને એમ જ લાગે કે અરે આ તો ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. પણ સુખદેવજી મહારાજને ખબર છે કે મારા ગુરુદેવ કઈ અવસ્થામાં બેસી અને બોલે છે અને મારે કેટલી યોગ્યતાથી અને કેટલી સાથી એ કથા સાંભળવાની છે. બાકી આ કઈ સામાન્ય કૃષ્ણ ચરિત્ર, ભગવાને આટલા લગ્ન કર્યા, આટલા સંતાનો થયા ને એનું ચરિત્ર આમ એ સાંભળવાથી કઈ મોક્ષની ગતિ મળે? એ આનંદ રૂપ પરમાત્મા પોતાની અંદર પ્રગટ થયેલો છે એમ સમજી અને સાધક એક એક વાતના રહસ્યને સમજતો જાય પછી એને ખબર પડે આ ભગવાન મારી સામે આવીને શ્રાવિતો યચ્ચમે સાક્ષાત અનાદિ નિધનો હરિ. જે પરબ્રહ્મ છે એ જ શબ્દ બ્રહ્મના રૂપની અંદર પ્રગટ થયો. અને હે ગુરુદેવ, તમે કૃપા કરી અને શબ્દ બ્રહ્મને મારા કાનથી પ્રત્યક્ષ દેખાડી દીધો. રૂપ હોય તો આંખેથી દેખાય, પણ શબ્દ હોય તો કાનથી સંભળાય. એ ભગવાન જ્યારે કોઈ રૂપ લઈને પ્રગટ થાય તો આંખેથી દર્શન કરી શકીએ, જ્યારે શાસ્ત્ર બનીને પ્રગટ થાય તો એ જ ભગવાન કાનથી પ્રવેશ કરે. એટલે જ જ્યાં પૂતના મોક્ષની કથા પૂરી થઈ તરત જ પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યા છે, મહારાજ યેન યેનાવતારેણ ભગવાન હરિરીશ્વરઃ કરોતે કર્ણરમ્યાણી મનોજ્ઞાની ચનઃ પ્રભુ. હે ગુરુદેવ, જે અવતારો કરી અને ભગવાને દિવ્ય લીલાઓ કરેલી છે ને એ બધી કથાઓ કર્ણરમ્યાણી, કાનને સાંભળવી ગમે એવી છે. કોને ના ભાઈ કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવો ગમે? બધાને ગમે. આ કાલે મનાવ્યો તો આજે પાછો મનાવ્યો આપણે. કેમ? એ રસ છે, આનંદ છે. તો એ રસ, એ આનંદ એ કર્ણરમ્ય કથાઓ છે. પણ તરત જ પરીક્ષિત રાજાએ શ્રોતાઓને સાવધાન કરી દીધા, સાંભળજો, આ ખાલી કર્ણરમ્ય નથી, આ મનોજ્ઞ છે.
આ મનોમંથન કરવાની કથાઓ છે. ખાલી સાંભળી મૂકશું તો એ આનંદ તો મળશે, એ રસની અનુભૂતિ પણ થશે, પણ ક્યાંક આપણે આ કથાનો હાર્દ ચૂકી જશું. કથાની અંદર કહેવાની ભગવાનની, સુખદેવજી મહારાજની વાણીની શું ભાવના છે એ આપણે છોડી દેશું તો એ પૂર્ણ બનેલો કૃષ્ણ, આપણે એને પરિપૂર્ણતમ શ્રી કૃષ્ણ કહીએ ને. કૃષ્ણ એ પૂર્ણ અવતાર છે. પૂર્ણ રૂપે પ્રગટ થયેલા એ કૃષ્ણનો આપણને અનુભવ તો થશે, પણ એ પૂર્ણ નહીં થાય, થોડોક થશે. અને એ થોડોક થયેલો અનુભવ એ આ કથા પૂરતો સીમિત રહે. જેવા બહાર જઈએ ને એટલે ઓલા સંસારના વિષય ખેંચી લે. આપણે પાછા હતા ન્યા ને ન્યા. એવું ન બને. કથા સાવધાનીથી શ્રવણ થાય, અને એ શ્રવણ કરેલી કથા આપણા હૃદયની અંદર પરિવર્તન લઈને ન આવે તો કથા કથા છે નહીં. ભગવાનની આ દિવ્ય લીલા એ મનોમંથન માટેની કથા છે. પરીક્ષિત રાજા દશમ સ્કંદની કથા, 9 સ્કંદની કથા સાંભળી લીધી, 8 સ્કંદની. ત્યાં સુધી પરીક્ષિત મહારાજ બોલ્યા નહીં કે આ કથાથી શું પ્રાપ્ત થાય. પણ કૃષ્ણ ભગવાનના ચરિત્રને સાંભળતા સાંભળતા પરીક્ષિત રાજાએ કથા સાંભળવાના 5 ફલ પ્રાપ્ત થયા એનું વર્ણન કર્યું છે. પરીક્ષિત રાજાનો આ ઉપદેશ જાણે કે આ આપણા જેવા બધા ભગવાનના ભક્તોને સંકેત છે કે ભગવાનની કથા સાંભળતા સાંભળતા પરીક્ષિત રાજા કહે છે, હે પ્રજાઓ, હે ભક્તો, મને આટલું પ્રાપ્ત થયું, તમને આ મળ્યું કે નહીં એ જુઓ. જો મળ્યું હોય તો મેં જે કરુણા કરીને સુખદેવજી મહારાજ કથા કરે છે એને મેં જેટલી સમજી છે, બસ તમે એ પગથિયે જ આગળ આગળ હાલો છો. યત શ્રોણવતો પેત્યરતિર્વિતૃષ્ણા સત્વં ચ શુદ્ધ્યત્યચિરેણ પુંસઃ ભક્તિર્હરૌ તત્પુરુષે ચ સખ્યમ તદેવ હારં વદ મન્યસે ચેત. સુખદેવજી મહારાજ કે આ કથા સાંભળવાથી પહેલું ફલ મળે છે અપેત્ય રતિ. સંસારના વિષયોથી મન ઉઠી જાય. આપણે કથાની અંદર બેઠા હોય એટલા સમય ન ક્રોધ હોય, ન લોભ મનમાં હોય, ન કોઈ પ્રકારની વાસના હોય. આ સહજ સંસારથી વૈરાગ્ય પ્રાપ્ત કરાવે. બીજું, આપણી બુદ્ધિ વિતૃષ્ણ બને. કથા સાંભળતા હોય એવા સમયે બુદ્ધિમાં કોઈ પ્રકારની ઈચ્છા પ્રગટ ન થાય, કઈ માગે નહીં. ઉનાળાનો સમય છે, સતત બેસવું પડે, એ પ્રમાણેની આપણી પ્રેક્ટિસ ન હોય, એ પ્રમાણેની આપણી તૈયારીઓ ન હોય, એટલે આપણે વચ્ચે વચ્ચે ઊભા થાય, પગ લાંબા કરીએ, પાણી પી લઈએ, આવું ઘણું થાય. પણ ક્યારેક જો મન આ તાર જોડાઈ ગયો આની હારે, તો કેમ એ 3 કલાક પૂરી થઈ જાય ખબર ના પડે. માણસને શરીર ભૂલાઈ જાય. અરે વાહ, 7-8 કલાક બેઠા રહીએ તો ખબર નથી પડતી કેમ કથા પૂરી થઈ ગઈ હોય છે. તાર જોડાવાની વાત છે. કનેક્શન જોડાય ને એટલે પાવર જનરેટ થાય. બરોબર? આ પંખો ફરે છે, એની હારે ઇલેક્ટ્રિક નું કનેક્શન જોડાયેલું છે એટલે ફરે છે. હમણાં ક્યાંક વાયર કપાઈ જાય, પંખો બંધ થઈ જાય. એમ કથા સાંભળવા બેઠા હોય ને એવા સમયે આ કૃષ્ણની હારે આપણો તાર જોડાયેલો રહે ને તો એ કૃષ્ણ પાવર જનરેટ કરે અને તમારા મનને એવું ખેંચીને રાખે કે આપણે એ ભૂલી જાય કે મારી બાજુમાં કોણ બેઠું છે. આ સાવધાની છે કથા સાંભળવા.
અને એવી એકાગ્રતાથી, એવી સાવધાનીથી કથા સાંભળીએ એટલે બુદ્ધિ વિતૃષ્ણ બને, ઈચ્છા ન રહે કઈ. આ કથા સાંભળવાનું બીજું ફલ. શ્રીમદ ભાગવતની કથા સાંભળતા સાંભળતા પરીક્ષિત રાજા કહે છે, મને ત્રીજું ફલ મળ્યું, મારું મન શુદ્ધ બની ગયું. કોઈ પણ પ્રકારની ઈચ્છા વાસના કંઈ નહીં, કોઈ પ્રકારનું ચિંતન, જે મન અતિ ભટકતું રહે છે એ મન ભગવાનના ચરિત્રમાં લાગી ગયું. ચોથું ફલ, બુદ્ધિ વિતૃષ્ણ બની, મન પવિત્ર બન્યું, સંસારથી વૈરાગ્ય થયો, એટલે ભગવાન શ્રી હરિની અંદર ભક્તિની પ્રાપ્તિ થઈ. કથા સાંભળતા સાંભળતા ભગવાનમાં ભક્તિ જાગે તો આ કથાનું ફલ મળ્યું કહેવાય. અને પાંચમું ફલ અને સૌથી મહત્વનું ફલ, તદ પુરુષે ચ સખ્યમ. હે પ્રભુ, હે ભગવાન, આપના જે જન છે, જે સંતો છે, જે પરમ વૈષ્ણવો છે, એનો સંગ કરવાની ઈચ્છા થાય. સત્સંગ કર્યા પછી, કથા સાંભળ્યા પછી પાછી કથા સાંભળવાની ઈચ્છા થાય એટલે સમજી લેવાનું એ કથાનું ફલ છે. નિત્ય સત્સંગની કામના રહે. માણસના મન એ સત્સંગ વગર રહી ન શકે. ભગવાનનું ભજન કર્યા વગર મનને ક્યાંય ચેન ન મળે. જ્યારે આવું બને એ કથાનું ફલ છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જ્યારે રાજ્યાભિષેક થયો એવા સમયે શિવજીની સ્તુતિ કરવા માટે આવ્યા છે. અને શિવજીએ પછી ભગવાન પાસે માંગ્યું છે, બાર બાર બરમાગવું હર્ષિદે હું શ્રીરંગ, પદ સરોજ અનપાઈની ભક્તિ સદા સત્સંગ. હે પ્રભુ, હું આપની પાસે વારે વારે વરદાન માંગુ છું, મને વરદાન આપો, પદ સરોજ અનપાઈની ભક્તિ. આપના ચરણોમાંથી કોઈ દિવસ ચ્યુત ન થાય એવી ભક્તિ હે પ્રભુ તમે મને પ્રદાન કરો. અને ભક્તિ મળી ગયા પછી પણ શિવજીએ માંગ્યું સદા સત્સંગ. આપની કથા વગર રહી ન શકાય. કોઈ શ્રોતા મળી જાય તો બોલવાનો મોકો મળે, કોઈ વક્તા મળી જાય તો સાંભળીએ. કથા સાંભળ્યા પછી કથા સાંભળવાની ઈચ્છા થવી ને એ કથાનું ફલ છે. આ પાંચ ફલ પરીક્ષિત રાજાને આ કથાથી પ્રાપ્ત થયા છે. હવે આપણે આપણું મનોમંથન કરવાનું છે. મને આમાંથી કંઈ મળ્યું? મારી બુદ્ધિની ઈચ્છાઓ પૂરી થઈ, મારું મન શુદ્ધ બન્યું, મને ભગવાનમાં ભક્તિ થઈ, મને ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા થાય છે, સંસારથી થોડી ઘણી વિરતિ થઈ. જો આ બધું થતું હોય તો આપણે એ પરીક્ષિતના માર્ગે જ આગળ વધીએ છીએ. બાકી કથા તો સાંભળીએ, ઓલો અખો કે ને કથા સાંભળી ફૂટા કાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. એના માટે કીધું છે, કારણ કે એને એ સાવધાનીથી જે પરીક્ષિતે સાંભળી એવી સાવધાનીથી આપણે કથા નથી સાંભળતી. અને દશમ સ્કંદની આ હજી તો પૂતનાની કથા સાંભળીને તરત જ કહી જ દીધું. બાકી આ તો રાજા છેલ્લે કહી શકતા હતા કે મને કથાનું ફલ આવું મળ્યું. પણ શ્રોતાજનોને તાત્કાલિક પરીક્ષિત રાજાએ સાવધાન કરી દીધા. કારણ કે એ સભાની અંદર ખાલી પરીક્ષિત ને સુખદેવજી મહારાજ બે નતા, અનેક ઋષિ મુનિઓ બેઠા હતા. પરીક્ષિત રાજાને એ શંકા હતી કે આ જે ઊંચાઈથી બોલે છે એ કદાચ આ ઋષિ મુનિઓને સમજમાં ન આવે. એને ઈશારો કરી દઈએ, ખબર પડે આ પરમહંસ યોગી જે નિર્ગુણ ની અંદર રહેવા વાળા છે એનું મન સહજ કઈ કૃષ્ણ કથામાં ન લાગે. ગૃહિત ચેતા રાજર્ષે, એમ કઈ કૃષ્ણની કથા કઈ સુખદેવનું મન ખેંચીને રાખે, કેમ ખેંચે? એ કથાની અંદર એ રસ છે એટલે ખેંચે. એટલે ભગવાનની કથા વિશે એવું કે
કાં તો આ કથાના મરમ એ વ્યાસ જાણે, કાં શુક જાણે. રાજાને આની ખબર છે કે નથી ખબર, હજી આપણને ખબર નથી. પણ સ્વાધ્યાય કરતા કરતા એટલો અનુભવ થાય કે સુખદેવજી મહારાજ જેને કથા કહેતા હોય પરીક્ષિત સામાન્ય ન હોય. મહાપૌરુષિકો ભગવાન. રાજાને આ કથાના પ્રત્યેક અર્થની ખબર છે, અને જો રાજાને એ અર્થોની ખબર ન પડે તો સુખદેવજી મહારાજની વાણી વ્યર્થ ગઈ કહેવાય. અને સુખદેવજી મહારાજની વાણી કોઈ દી વ્યર્થ ન જાય. સુખદેવજી મહારાજની એક એક શબ્દને પરીક્ષિત રાજાએ પોતાના જીવનમાં ઉતાર્યા. અને એટલે જ સુખદેવજી મહારાજ પ્રસ્થાન કરે એટલે પરીક્ષિતના ચહેરા ઉપર એક દુઃખ નથી. જે દ્રષ્ટિ સુખદેવજી મહારાજની રાજાને કથા સંભળાવ્યા પહેલા હતી, કથા પૂરી થતા સુખદેવજી મહારાજની જ એ દ્રષ્ટિ પરીક્ષિત રાજાને મળી છે. અંતે રાધા કૃષ્ણમય સંસાર જે સુખદેવજી મહારાજ જોવે છે એ પરીક્ષિત રાજા જોતા થઈ ગયા. અભયમ દર્શિતમ ત્વયા, તમે મને અભયત્વના દર્શન કરાવી દીધા છે. આ સુખદેવજી મહારાજની કથાનું ફળ છે. ખાલી મનોરંજનની અંદર આપણે ન રહીએ, થોડો થોડો એ પણ વિચાર કરતા જઈએ આ કથાની અંદરથી આપણને આવું કંઈ પ્રાપ્ત થાય કે તથા અથાન્યદપી કૃષ્ણસ્ય તોકાચરિતમદ્ભુતમ માનુષમ લોકમાસાદ્ય તજ્જાતિ મનોરુંધત. ભગવાનની એ દિવ્ય બાળ લીલાનું વર્ણન કરો. એ સમયે ભગવાન એ 1 મહિનાના થયા. ભગવાનનો જન્મ રોહિણી નક્ષત્રની અંદર છે, એટલે 27-28 દિવસ પછી પાછું રોહિણી નક્ષત્ર આવે. એટલે જ્યારે પાછું નક્ષત્ર આવ્યું છે, નક્ષત્ર પ્રમાણે ભગવાનનો એ જન્મ દિવસ છે ને એ દિવસે ભગવાન પડખું ફરતા શીખી ગયા. અને ભગવાનને પાલણામાં સુવડાવ્યા હતા ને જ્યાં ભગવાને પડખું ફેરવું ને તો એ પડખું તો ફર્યા, પણ યશોદા જોઈ ગઈ. યશોદાએ ગોપ ગોવાળિયાઓને ગોપીઓને બોલાવે, હે આવો, આજ ગામ ધોવાડો બંધ, આજ બધાએ મારી ઘરે જમવાનું છે. કેમ? આજ મારો લાલો પડખું ફરતા શીખી ગયો. અને ઉત્સવો થયા, બધાએ ભેગા મળીને નંદના ઘરે આનંદ ઉત્સવ કરે. ભગવાનને યશોદાએ હજી પોતાનું દૂધ પીવડાવ્યું હતું. ભગવાન થોડી નિંદરમાં હતા, આંખો ચોડતા હતા, બગાસું ખાતા હતા. યશોદા સમજી ગઈ આ ગોવાળિયાઓ ગોપીઓ આવશે તો કૃષ્ણને સુવા નહીં દે, એટલા માટે કામ કરું, ગાડું છે થોડે દૂર, ગાડાની નીચે ખોયું બાંધીને ભગવાનને એમાં હુવડાવી દઉં. હવે વિચારો, આ કૃષ્ણ ભગવાનને હુવડાવવા આપણે કેવી કેવી પથારીઓ કરીએ. અને યશોદાને જો ગાડાની નીચે ખોયું બાંધીને એમાં ભગવાનને હુવડાવ્યા, તો એ ભગવાન કઈ બોલી ન હગે, એ ન્યાય હોઈ જાય. જે ભાવના હોય, જ્યારે પ્રેમ હોય, પછી બહુ શુદ્ધિ અશુદ્ધિની ત્યાં જરૂરિયાત ન હોય. સબરીના હેઠા બહુ રામ ખાય, લક્ષ્મણ વિચાર કરે કે આ કરાય કે ન કરાય. કારણ કે લક્ષ્મણ આચાર્ય છે. આચાર્ય એ સુચિતા અસુચિતાનું ધ્યાન રાખવા વાળા હોય. રામાનુજાચાર્ય લક્ષ્મણ જ છે. પણ ભગવાન તો એ પ્રેમને જુએ. યશોદાએ ન્યા ખોયું બાંધીને ભગવાનને સુવડાવ્યા. અહીંયા ઉત્સવ ચાલે અને ભગવાનની નીંદર ઉડીને જોયું તો હું તો ગાડા નીચે સૂતો. ભગવાને રડતા રડતા જ્યાં એ ગાડાને ચરણનો પ્રહાર કર્યો છે, ગાડું તૂટ્યું, એની ઉપર રહેલા ગોરસના માટલા ફૂટી ગયા અને એ ગોરસથી કીચડ બની ગયું અને એની અંદર ભગવાન પડ્યા. ભગવાન એની અંદર રમે છે. ભગવાનને આવી રીતના ગોરસની અંદર રમતા જોયા, ગાડાના પડવાનો અવાજ સાંભળો. ગોવાળિયાઓ પોતાનું કામ છોડીને અહીંયા આવ્યા. નાના નાના બાળકો રમતા હતા. એને કીધું રુદતા ને એને પાદે ન ક્ષિપ્તમે તન્ન સંશય. રડતા રડતા કૃષ્ણએ ચરણનો પ્રહાર કર્યો ને ગાડું તૂટી ગયું. પણ હવે એ મહિનાદીના છોકરું આવી રીતના ગાડું ફોડી નાખે, કોણ માને?
યશોદાએ પાછા કૃષ્ણ ભગવાનને ત્યાંથી લીધા, જમના જળમાં સ્નાન કરાવ્યું, કેસર ઘોડીને ચંદન લગાડ્યું, આ બધું પાછું શરૂ કર્યું, દિવ્ય શ્રૃંગાર કર્યો. અને જ્યાં આવું થયું એટલે નંદ યશોદાએ બ્રાહ્મણોને બોલાવ્યા, એ બ્રાહ્મણો, આ મારા દીકરાને આશીર્વાદ આપો, આજો બચી ગયો આમાંથી. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે. નંદ બાવાને જ્યાં લાલાને સોંપવામાં આવ્યો, નંદ બાવાએ બ્રાહ્મણોને બોલાવીને કીધું, બ્રાહ્મણો આશીર્વાદ આપો. બ્રાહ્મણોએ ત્યારે પાછા આશીર્વાદ આપ્યા, ન્યા સ્વસ્તિ વાચન કરાવ્યું, યજ્ઞ વગેરે બધું કરાવ્યું, એવું વર્ણન છે. નંદનો પ્રેમ, યશોદાનો પ્રેમ પણ ભગવાન પ્રત્યે બેયનો પ્રેમ સમાન છે. યશોદાની હારે લીલા કરતા આપણને ભગવાન દેખાય, પણ એનો મતલબ એમ નથી કે નંદ બાવા કંઈક ઓછો પ્રેમ કરે છે. નંદ બાવાના હૃદયની અંદર પણ પોતાના પુત્ર પ્રત્યે એટલો જ પ્રેમ છે જેટલો પ્રેમ યશોદાને છે. પણ બહેનો છે ને, એ પોતાનો પ્રેમ સહજ દેખાડી દે, પુરુષો એ પ્રેમ દેખાડી ન શકે. પુરુષો પોતાની જવાબદારીઓ સંભાળે અને બહેનો પ્રેમ દેખાડે. આ બેમાં આટલો ફરક હોય. નંદ ભાવો બધી વ્યવસ્થાઓ લાલાની ઠીકઠાક કરી દે, જોતો હોય એ આપે. અને પછી યશોદા એને પોતાનો પ્રેમ દેખાય. નાનું છોકરું હોય ઘરમાં, ક્યાંય લગ્ન પ્રસંગમાં જવું હોય એટલે માં શું કરે, ઉઠાડે, એને ખવડાવે, પીવડાવે, એને સરસ મજાનો તૈયાર કરીને બાપાને ખોળામાં આપી દે. અને માં પર્સ લઈને એની બેનપણીઓની હારે બેહેન, બાપો છોકરાને ફેરવે લગ્નમાં. હોય કે નહીં? આમ પ્રેમ દેખાડવો, તૈયાર કરવો, શ્રૃંગાર કરવો, એ બધું માનું કામ. પછી છોકરાને હાચવવાની જવાબદારી કીધી બાપાની, અને બાપો સહર્ષ સ્વીકારે કરે. એમ નંદ બાવાએ પણ દિવ્ય બ્રાહ્મણોના આશીર્વાદ લીધા છે. ભગવાનને ફરીથી શ્રૃંગાર સજાવવાને તૈયાર કરવામાં આવ્યા છે. વાચયિત્વા સ્વસ્ત્યયનમ નંદગોપ સમાહિતઃ ભૂત્વા ચાગ્નિમ દ્વિજાતિભ્યઃ પ્રાદાદન્નમ મહાગુણમ. બ્રાહ્મણોને અન્ન દેવામાં આવ્યું છે, અગ્નિની પૂજા કરવામાં આવી છે, અને આવી રીતના ગાયોનું દાન કર્યું છે. પોતાના બાળકની અંદર આવેલી આવી આપત્તિઓ દૂર થાય એવી ભગવાનને પ્રાર્થનાઓ કરી. હવે આ ગાડું કોણ હતું? આ ગાડાની અંદર રહેલા ગોરસ શું છે? આ બધાયના કંઈક ને કંઈક તાત્વિક અર્થો છે. ગાડું એ સંસારનું ગાડું છે, ઉપર રહેલા ગોરસ એ વિષયો છે. મનુષ્ય જ્યારે પોતાના જીવનની અંદર વિષયોને ઉપર રાખે ને ભગવાનને નીચે રાખે ને, ભગવાનને ન ગમે. એટલે ભગવાન એ ગાડાને એવી લાત મારે, વિષયો બધાય જમીનમાં ધૂળ બની જાય, એની કિંમત ધૂળ થઈ જાય. અને ધૂળ બનેલા વિષયોની ઉપર ભગવાન રમે. ઓલી મહારાષ્ટ્રના છે ને સંતો, સંતા ને બનતા, બે પતિ પત્ની હતા. અને રસ્તામાં હેલે જતા હતા, ભગવાનના પરમ ભક્ત. અને જંગલની અંદર લાકડા કાપીને આવે અને એક કાષ્ટ વેચે અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવે, એવું કરતા. એટલે લક્ષ્મીજીએ પંઢરીનાથ ભગવાનને કીધું કે પ્રભુ, તમારા આવડા મોટા આ બંને ભક્તો છે, એને તમે કંઈક સંપત્તિ આપો. હવે મોટી ઉંમર થઈ ગઈ, લાકડા કાપવાના બધું કામ એનાથી થશે નહીં. એટલે ભગવાને કીધું હું દઈશ તો એ લેશે નહીં. કેમ? કીધું બસ એના માટે સંપત્તિની કઈ મહત્તા જ નથી. લક્ષ્મીજીએ કીધું સંપત્તિ એટલે હું, અને લક્ષ્મી કે મારી ક્યાંય મહત્તા નહીં. કીધું નહીં, વિશ્વાસ નથી આવતો જોઈ લ્યો. કાષ્ટ વેચીને જ્યાં એ ગામમાંથી પાછા પોતાના ઝૂંપડા તરફ આવતા હતા ને, એ સમયે પંઢરીનાથ ભગવાને રસ્તામાં સુવર્ણની મુદ્રાઓ ફેંકી દીધી. એટલે પતિદેવ આગળ, પત્ની એની પાછળ હતી. એ નજર પડી ઓલી સોનાની મુદ્રાઓ ઉપર. એટલે પતિના મનમાં એવું થયું કે મને તો કામના નથી થતી આ લેવાની, પણ મારી પત્ની પાછળ આવે છે, કદાચ એને ઈચ્છા થાય તો. એટલે એણે એ સોનાની મુદ્રાઓની ઉપર પગથી આમ ધૂળ નાખવાનું શરૂ કરી દીધું.
એની પત્ની પાછળથી આવીને એટલું જ બોલી, ધૂળ ઉપર હું ધૂળ નાખો. એમ ભગવાનના વિષયના ભરેલા માટલા હતા રસના, ઈ ગોરસને ધૂળ બનાવી નાખ્યો, કીચડ થઈ ગયો. અને એની ઉપર પછી ભગવાન રમે. જેના જીવનમાં ભગવાનનું પ્રધાનતા હોય, જેના જીવનમાં ભગવાન પહેલા હોય, એના જીવનની અંદર વિષયો એ કીચડ જેવા લે. માણસ એ જ વિષયની અંદર રહે, એ જ વિષયરૂપી કીચડની અંદર એનું જીવન હોય, પણ એમાંથી એ કમલની જેમ પ્રગટ થાય અને ભગવાનના ચરણ સુધી પહોંચે. તો આવી રીતના ભગવાને એ શકટભંગ કર્યું એની કથા કીધી છે. ત્યારબાદ ભગવાન તૃણાવર્તનો ઉદ્ધાર કરશે એ કથા આપણે બપોર પછીના સત્રમાં જોશું. અત્યારે ચાણોદથી આપણી વચ્ચે સ્વામી શ્રી વેદપાઠીજી આશ્રમના મહામંડલેશ્વર શ્રી શૈલેષાનંદજી મહારાજ અને સાથે મહામંડલેશ્વર શ્રી ભક્તિપુરી માતાજી અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. આમ તો આપને આવતા વેત જ મેં પ્રણામ કરીને આપનું સ્વાગત કરેલું, પણ વિશેષ રૂપે આપ પધાર્યા છો. કથાની અંદર આપ પણ આપના આશીર્વાદ અમને પ્રદાન કરો એ હેતુથી અમે આપનું આ કથાની અંદર પ્રેમપૂર્ણ સ્વાગત કરીએ છીએ, આપને વંદન કરીએ છીએ. કથાને વિરામ આપીએ પહેલા 2 મિનિટ ભગવાનનું નામ લઈ લઈએ અને પછી આપણે સ્વામીજીના શુભ આશીર્વાદ પ્રાપ્ત કરીશું. કનૈયા મુરલીવાડા રે, 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 કનૈયા મુર આ ચાલુ કરને તબલા. કનૈયા મુરલીવાડા રે. તબલા બંધ થઈ ગયા ને, ચાલુ કરી દે. માંથી સ્વિચ બંધ હોય. કનૈયા મુરલીવાડા રે, 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 કનૈયા મુરલીવાડા રે. તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલીવાડા રે, તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલીવાડા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલીવાડા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલીવાડા રે. લાગો લાગો વાલા, લાગો વાલા, લાગો વાલા, લાગો વાલા રે, કનૈયા મુરલીવાડા રે, કનૈયા મુરલીવાડા, કનૈયા મુરલીવાડા રે, કનૈયા મુરલીવાડા રે, કનૈયા મુરલીવાડા રે, કનૈયા મુરલીવાડા રે, કનૈયા મુરલીવાડા રે. યશોદાના જાયા રે, કનૈયા મુરલીવાડા રે, તમે 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 છો નંદના લાલા 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 રે, કનૈયા મુરલીવાડા 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 રે.
वाला रे कन्हैया मुरली वाला रे અમે ગાયો ગોવાળા રે કનૈયા મુરલી વાળા રે અમે ગાયના ગોવાળા રે કન્હૈયા મુરલી વાળા રે અમે ગાયના ગોવાળા રે કનૈયા મુરલી વાળા રે અમે ગોપીઓના પ્યારા રે કન્હૈયા મુરલી વાળા રે તમે ગોપીઓના પ્યારા રે કનૈયા મુરલી વાળા રે અમે ગોપીઓના પ્યારા રે કન્હૈયા મુરલી વાળા રે તમે ગોપીઓના પ્યારા રે કનૈયા મુરલી વાળા રે કન્હૈયા મુરલી વાળા રે કન્હૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કન્હૈયા મુરલી વાળા રે કન્હૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે અમે છો દેવકીના લાલા કન્હૈયા મુરલી વાળા રે અમે છો દેવકીના લાલા કનૈયા મુરલી વાળા રે અમે છો દેવકીના લાલા કન્હૈયા મુરલી વાળા રે અમે છો દેવકીના લાલા કનૈયા મુરલી વાળા રે મને લાગો વાલા લાગો વાલા લાગો વાલા રે લાગો વાલા રે કનૈયા મુરલી વાળા રે મને લાગો વાલા રે કનૈયા મુરલી વાળા રે કન્હૈયા મુરલી વાળા રે કન્હૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા રે લાગો વાલા લાગો વાલા લાગો વાલા રે લાગો વાલા રે કનૈયા મુરલી વાળા રે કન્હૈયા મુરલી વાળા રે કન્હૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કન્હૈયા મુરલી વાળા રે કન્હૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધે રાધે ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરે ગોવિંદ બોલો શ્રી રાધારમણ હરિ ગોવિંદ બોલો કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
बोलिए श्री द्वारिकाधीश की जय, श्री बाल कृष्ण लाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री सद्गुरुदेव भगवान की जय। ओम नमः पार्वती हर हर महादेव। जय जय श्री राधे, 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 जय जय श्री राधे। श्री वृंदावन बिहारी लाल की जय। સૌને જય શ્રી કૃષ્ણ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ. भक्त भगवंत गुरु चतुर नाम बपु एक, इनके पद वंदन किए नासत विघ्न अनेक। ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विना वधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। बोलिए भागवत भगवान की जय, सिद्धेश्वर महादेव की जय, नर्मदे मात की जय, सद्गुरु देव की जय। आज पवित्र प्रांगण पालिताणा थोड़ी गुजराती मारी वीक छे तो चालशे ने? सर्वोत्तम कार्य के लिए आज ऐसा पवित्र पावन कार्य जो सत्कर्म के रूप में भागवत जी का इस धराधाम पर आगमन हुआ और उस सत्कर्म के प्रभाव को इस धरा पर धारण करने के लिए सुखदेव जी महाराज का अवतरण हुआ। भाग्योदयेन बहुजन्म समर्जितेन सत्संगमं च लभते पुरुषो यदा वै। ऐसे सत्संग का आपको श्रवण कराने वाले परम भागवत व्यासपीठ पर विराजमान परम आदरणीय ऐसे गुरु के शिष्य जिन्होंने भागवत भागीरथी इस भारतवर्ष ही नहीं अपितु संपूर्ण विश्व को प्रदान किया है, ऐसे पूज्य भाई श्री जी के शिष्य हर्षित भाई शुक्ल जी को हमारा प्रणाम। एवं ऐसे परीक्षित जिनके गुरुदेव परब्रह्म श्रोत्रिय ब्रह्मनिष्ठ महामंडलेश्वर स्वामी दयानंद वेद पाठी जी महाराज के शुभाशीर्वाद से उन्होंने इस प्रकल्प संकल्प और शुभ संकल्प को किया। ऐसे कमल भाई राजपुरोहित जी एवं नीलाबेन बहुत बहुत सुंदर आशीर्वाद। ऐसे ही सत्कर्मों का पालन करते हुए अपने पितृ और पूर्वजों के साथ साथ समाज का कल्याण करते रहें, ऐसा शुभ आशीर्वाद। एवं समस्त जनमानस के हृदय में विराजमान हमारे आराध्य महाप्रभु महादेव को प्रणाम। तो आइए अभी प्रवचन भागवत व्यासपीठ के मध्य पे, क्योंकि भागवत कहते हैं वेद वेदांत पाठश्च गीता पाठेर मुहुर्मुहु। जब भक्ति महारानी ने ज्ञान वैराग्य को जागृत करने के लिए प्रयास किए
तो उन्होंने वेद वेदांत का पाठ, गीता का पाठ अनेक बार किया, लेकिन जागृति नहीं हुए। और भागवत महारानी ऐसा सत्कर्म है जिनके प्रभाव से ज्ञान और वैराग्य की जागृति होती है, क्योंकि भक्ति तभी पुष्ट होती है जब ज्ञान और वैराग्य जागृत होते हैं। इसलिए आइए 2 मिनट हरिनाम संकीर्तन करेंगे। तबला वाले कहीं हमारे चले गए हैं, तो अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। 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 कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं। लोग मीरा के जैसे बुलाते नहीं, लोग लीला के जैसे बुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। श्री हरि जय हो। केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं। वीर सबरी के जैसे खिलाते नहीं, मेरे सबरी के जैसे खिलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम।
अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं नारायणं जानकीवल्लभम् हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 राम हरे हरे नमः शिवाय ओम नमः शिवाय 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 ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय ओम नमः शिवाय 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 सद्गुरु देव की जय भागवत भगवान की जय। कुछ हमारे इस सत्संग का जो शुभारंभ होता है, संकीर्तन से भाव की गरिमा बन जाती है, इसलिए संकीर्तन से ही मन की पवित्रता धारण होती है। तो सत्संग शुभारंभ हो इससे पहले संकीर्तन जरूरी है। क्यों? क्योंकि वेदांत का पहला सूत्र क्या है? अथातो ब्रह्म जिज्ञासा। तो जब तक परमात्मा के प्रति जानने की जिज्ञासा उत्पन्न नहीं होगी, तब तक परमात्मा के चरित्रों में मन नहीं लगेगा। अब बैठे रहें कुछ लोग टेढ़े मेढ़े आड़े टेढ़े हो करके, तो ये अलग बात है ना। बल्कि कथा के मध्य में दरिद्रासन की जरूरत नहीं है। कथा के मध्य में दरिद्रासन पर नहीं बैठना चाहिए। और हमने देखा कि सभी लोग में कई लोग इस आसन का सदुपयोग कर रहे हैं। तो बहुत आनंद की बात है कि ऐसा सुंदर सत्कर्म का समागम हुआ और हमें यहाँ आने का सौभाग्य मिला। इसके लिए विशेषता हमारे चेतन भाई त्रिवेदी जी एवं समस्त पुरोहित और त्रिवेदी परिवार का बहुत बहुत आभार। हमारे महामंडलेश्वर माता स्वामी भक्तिपुरी जी महाराज जो श्री पंचायती महानिर्वाणी अखाड़े से है, उनके चरणों में प्रणाम। और ब्रह्म की जिज्ञासा, अब भागवत सुन रहे हैं, बहुत सुंदर बात है। भागवत का जीवन में धारण हो जाना ये बहुत जरूरी है। उसमें से बोले एक शब्द भी आपके जीवन में आ जाए तो भागवत सुनने का सत्कर्म पूरा हो जाता है। भागवत में भगवान की महिमा और भक्तों के चरित्र कहे गए हैं। भागवत वह सत्कर्म का फल स्वरूप है जो वेद व्यास जी महाराज ने सुखदेव जी के द्वारा राजा परीक्षित से होता हुआ एक परंपरा द्वारा प्राप्त किया गया फल है।
परंपराओं में हमारी सनातन परंपरा, जो आदि जगतगुरु शंकराचार्य जी महाराज का कल अवतरण दिवस था, जिन्होंने इस सनातन परंपरा को हमारे जीवन में धारण करवाया, अन्यथा आज से 1300 वर्ष पहले ही सनातन जीर्ण क्षीर्ण हो गया था। और आदि जगतगुरु शंकराचार्य जी महाराज ने आकर के इसका जीर्णोद्धार किया। क्यों? बोले प्रचंड पाखंड विखंड नोद्यतम त्रयी शरीरो प्रतिपावनेरुतम बुधैनुतम योग कलाभिरावृतम नमामि तम श्री गुरु शंकरायम। गुरुदेव शंकर ने 6 वर्ष की उम्र में और 8 वर्ष की उम्र में आकर के ओमकारेश्वर नर्मदा तीर्थ पर उन्होंने संन्यास धारण किया और समस्त जनमानस, समस्त सनातनियों के कल्याण के लिए चारों वेद, 18 पुराण, 6 शास्त्र, भागवत जी, समस्त शास्त्रों का विस्तार करके हमें सनातन का बोध कराया और उसी सनातन का फल आज आप और हम सब ग्रहण कर रहे हैं। लेकिन इसकी उत्तरोत्तर वृद्धि कैसे हो? कथा श्रवण करने मात्र से नहीं, आचरण से होगी। और आचरण में कब आएगा? जब हम उसे अभ्यास में लाएंगे। अनभ्यासे विषम विद्या अभ्यासे तु कौन्तेय। कोई भी विषय है जीवन में, बोले अभ्यास के बिना नष्ट हो जाता है, इसलिए अभ्यास करते रहना चाहिए। आपको इस आसन की जरूरत क्यों पड़ती है? क्योंकि सुखासन लगाकर 2-4 घंटे बैठने का कभी अभ्यास नहीं किया जाता। यदि 2-4 घंटे नित्य प्रति घर में बैठ करके भगवान का भजन करें तो जरूरत ही ना पड़े बार बार आसन बदलने की, क्योंकि यहां पर जब हम समर्पित हो जाते हैं, त्याग पूर्ण हो जाते हैं, वैराग्य पूर्ण हो जाते हैं, भक्ति पूर्ण हो जाते हैं, तो हमारे जीवन में अभ्यास निरंतर अपने आप बढ़ने लगता है। और जब अभ्यास बढ़ जाता है तभी ज्ञान, वैराग्य और भक्ति आती है, तभी भागवत जी सुनने का फल प्राप्त होता है। क्योंकि कुछ लोगों का मानना है कि जब बुढ़ापा आ जाए तब भगवान की भक्ति और भजन करना चाहिए, पर ऐसा नहीं है। जब बचपन से शुभारंभ होता है किसी चीज का, चाहे वह विद्या हो, विवेक हो या किसी प्रकार के कर्म, जब बचपन से जिस चीज का अभ्यास नहीं होगा वो बुढ़ापे में तो आ ही नहीं सकती, चाहे 100 यत्न कर लो। क्यों? क्योंकि जिस दृष्टि से भगवान के दर्शन करने हैं वह कमजोर हो जाएंगी, चश्मा लग जाएगा तो भगवान के दर्शन कैसे होंगे? वैसे भी द्वारिकाधीश बहुत दूर बैठे हैं, दूर से दर्शन करने पड़ते हैं। भगवान के दर्शन, बांके बिहारी जी के दर्शन करने गए हैं आप लोग? कितने दूर से दर्शन करने पड़ते हैं। और यदि चश्मा लगा हो तो फिर और दिक्कत, और आंखें बुढ़ापे में वैसी कमजोर हो जाती हैं। तो बोले अभ्यास, यदि अभ्यास नहीं होगा तो बुढ़ापे में मंत्र बोलने में भी तकलीफ होती है, क्योंकि जीभ लड़खड़ा जाती है, दांत नहीं होते हैं, तो मंत्र की शुद्धि नहीं रह जाती, जिससे फल की प्राप्ति नहीं होगी। तो बोले अभ्यास जीवन में जरूरी है। अथातो ब्रह्म जिज्ञासा का तात्पर्य यही है कि भगवान के प्रति जिज्ञासा बचपन से धारण होगी, तभी हमारा सत्कर्म बुढ़ापे तक पूर्ण होगा। यदि बुजुर्ग होके भगवान की भक्ति का प्रारंभ किया तो ना तो उसमें मन लगेगा ना तन लगेगा। अब धन लगा करके भगवान की भक्ति हो जाए तो फिर कहने को क्या है ना। तो भगवान की भक्ति बोले अभ्यास से परिपूर्ण हो सकती है और त्याग से। थोड़ा सा त्याग दिखाएं, तकलीफ होगी, 2-4 महीने तकलीफ होगी, फिर आसन बढ़िया प्यार प्रेम से लगने लग जाएगा। बोलो राधे राधे राधे
भोजन तभी मिलेगा जब हमारा प्रवचन पूरा होगा, उससे पहले आधे आधे। बोलो राधे। हाँ, क्योंकि राधा रानी का नाम सुन के हमारा कन्हैया प्रसन्न हो जाता है। यदि कान्हा किसी की आराधना करता है तो वो राधा रानी है। राधा रानी भगवान श्री कृष्ण की आह्लादनी शक्ति है, जिनका नाम सुन के सुखदेव जी को समाधि लग जाती है। कन्हैया के चरित्र ब्रजमंडल में जो वेद व्यास जी महाराज आपको श्रवण कराएंगे, लेकिन उनकी कहानियां, उनकी कथाएं, उनके चरित्र इतने अद्भुत हैं कि उनको सुन करके किसी का भी मन प्रसन्न हो जाता है। पर कन्हैया जो हमारा बांके बिहारी है ना, बड़ा टेढ़ा है। वो किसी की बुद्धि में चिपक जाए तो फिर छूटता नहीं है। व्यास जी कह रहे थे कि छोड़ दो छोड़ दो, कन्हैया कहता है मैं तो पहले पकड़ता नहीं और पकड़ लो तो फिर छोड़ता नहीं। क्योंकि वो टेढ़ी टांग वाला एक जगह से नहीं, 3 जगह से टेढ़ा है, इसीलिए उसे बांके बिहारी कहते हैं। बांके का अर्थ ही टेढ़ा होता है। बोले आप कि जीवन में जब कृष्ण बताया ना व्यास जी महाराज ने कि कृष्ण का अर्थ क्या होता है, भक्ता नाम मनांसी आकर्षयति कृष्ण, जो भक्तों के मन को आकर्षित कर लेता है अपने चरित्रों के माध्यम से। तो ऐसे श्री कृष्ण की आप कथा सुन रहे हैं तो जीवन में ज्ञान वैराग्य के साथ भक्ति को धारण करें, तभी भगवान की भक्ति नृत्य करती है, जीवन में हमारे हृदय में प्रवेश करती है। इसके लिए वेदांत का पहला सूत्र जरूरी है, अथातो ब्रह्म जिज्ञासा। तो ब्रह्म के प्रति आप जिज्ञासा रखें, उसे जानने की जिज्ञासा रखें, तभी ब्रह्म हमारे जीवन में प्रवेश करेगा, हमारे मन में, बुद्धि में प्रवेश करेगा। और हमें ऐसे ही कोई कोशिश प्रयास करते रहें तो ब्रह्म का आगमन असंभव है। और उसके साथ त्याग, बोले आप उसके प्रति जब संसार के कुछ छोटे छोटे बिंदुओं का त्याग करेंगे और उसके प्रति समर्पित होंगे, तभी वह आपके जीवन में आएगा। क्योंकि वह परीक्षाएं भी बहुत लेता है। जब उसका आगमन होता है तब वह परीक्षा लेता है, और जैसे उसे दूर भगाना होता है उसे खिलौना हाथ देता है, खिलौने पकड़ा देता है कि लो बेटा खेलते रहो, और जिसे पास बुलाना होता है उसे सब छीन लेता है, उससे सब कुछ छीन लेता है। इसलिए वेदांत का एक और सूत्र है, त्यक्त्वा तेन भुंजीथ। बोले जीवन में त्याग को धारण करें। अब भंडारा खाने के लिए सभी ललायत हैं, और जैसे ही भंडारा शुरू होगा सबसे पहली पंक्ति में सब लोग पहुंचेंगे, है ना। कोई वेट नहीं करना चाहेगा, कोई प्रतीक्षा नहीं करना चाहेगा, चाहेगा पहली थाली खा के अपने घर खिसके। बोले त्याग बहुत जरूरी है। एक सेठ जी थे, नगर सेठ, जैसे हमारे कमल और नीलाबेन जी कर रहे हैं इस कार्यक्रम को, ऐसे ही एक विशेष श्रेष्ठ थे। उन्होंने यज्ञ का आयोजन रखा, उस आयोजन में भंडारे का आयोजन रखा, और भंडारे के आयोजन में एक शर्त रखी। क्या? बोले जो प्रसाद पाएगा, जो पहले पाएगा उसके लिए शर्त है, जो बाद में पाएगा उसके लिए नहीं है। क्या? तो आजकल सब्र तो रहा नहीं, प्रतीक्षा तो रही नहीं, धैर्य तो रहा नहीं, इसलिए बोले कौन ध्यान देगा बाद में बचा ना बचा, कोई मिष्ठान कम हो गया, कोई साग लापसी कम हो गई तो फिर हमें तो आधा अधूरा मिलेगा। इसलिए पहली पंक्ति में हाथ मार दो, और पहली पंक्ति में पाएंगे तो सबसे ज्यादा मिलेगा, बढ़िया मिलेगा, और सारी वस्तुएं मिलेंगी। तो जो पहली पंक्ति में पहुंचे उनके लिए कंडीशन थी कि बांस होता है ना, बांस,
उसकी लकड़ी मूर्ति कम है, जो सूखा हुआ बांस होता है, तो उसकी लकड़ी बांध दी गई हाथ में। बोले यहां से यहां तक उसकी लकड़ी बांध दी गई। सभी लोग पंगत में बैठे, समस्त भोजन परोसे गए और उस लकड़ी के बंधे होने के कारण अब खाएं कैसे, क्योंकि हाथ तो मुड़ नहीं रहा है, हाथ सीधा है, मुड़ नहीं रहा है, क्योंकि लकड़ी बंधी हुई है। अब बोले खाओ लो, क्योंकि जल्दी में है। जिन लोगों को धैर्य था, जिनके मन में त्याग भावना थी, बोले कोई बात नहीं, आप लोग श्रेष्ठ जन हो, आप लोग पहले पालो, हम बाद में पालेंगे। जो लोग बाहर बैठे हुए थे वो हंसने लगे, और हंसने क्या लगे, जिनको जल्दी थी भोजन प्रसाद पाने की, वो पाने भी लगे, और पाने लगे तो भोजन का कोई टुकड़ा नाक में गिरा, कोई आंख में गिरा, कोई कान में गिरा। क्यों? मुख तक तो मुंह जा ही नहीं रहा था। तो किसी ने उछाल के लड्डू खाया, किसी ने रसगुल्ला खाया, किसी ने जलेबी खाई। लेकिन जब दूसरी पंगत में जो लोग बैठे, उन्हें ज्ञात हो गया क्या? बोले हाथ सीधा तो टेढ़ा तो होगा नहीं, सीधा है, तो सीधे हाथ से काम करते हैं, पहले दूसरे को खिला देते हैं, दूसरा हमें खिला देगा। ये त्याग भावना। बोले जीवन में त्याग से परमात्मा क्या, इंसान क्या, समस्त संसार का सुख उपभोग प्राप्त है। तो जीवन में त्याग रहे और कन्हैया का आप चरित्र सुनते रहें। कन्हैया बड़ा प्यारा है। वृंदावन में अध्ययन काल हमारा रहा और वहां बांके बिहारी के बड़े दर्शन हुए। 12 वर्ष तक हम नित्य वहीं दर्शन करते रहे। और उस कन्हैया की कथाएं तो अभी इतनी प्यारी प्यारी आएंगी कि कहते हैं एक बार माखन चोरी की लीला करते करते रुष्ट हो गए कन्हैया, और एक गोपी से नाराज हो गए, क्योंकि गोपियां रोज मैया के पास शिकायत लेके जाती थी। तो कन्हैया ने कहा रुक जा दारी के तो बताऊंगा। ब्रज भाषा समझ पड़ेगी आपको। तो गोपी ने जिस प्रकार से मैया से शिकायत करी, कन्हैया रुष्ट हो गए। कन्हैया ने कही रुक जा, मैं अब तो सबक सिखाऊंगा। और कन्हैया जाके वाके घर पहुंच गए, और घर में पहुंच के कहा कियो कि गोपी तो गई थी अपने काम के बाटे। नहीं समझ पड़ रही है। तो कन्हैया उसके घर में चले गए, और गोपी ने माखन दही तो छुपा के रखा हुआ था, पर उसकी एक छोरी सो रही थी, छोकरी सो रही थी। और कन्हैया ने देखा कि माखन मिला नहीं, दही मिला नहीं, सारा कुछ अंदर छुपा के रखा हुआ है। कन्हैया ने कहा फिर कुछ तो अपनी पहचान बता के जाना पड़ेगा ना, भाई हम घर आए थे कैसे पता चलेगा। कन्हैया के आने का कुछ तो आभास होना चाहिए, कुछ तो प्रभाव होना चाहिए कि हमारे जीवन में कृष्ण कन्हैया आए हैं, इसकी क्या पहचान। और गोपी के तो घर विराजे थे। तो फिर कन्हैया ने क्या किया कि कन्हैया ने उसकी जो छोरी वो खटिया पे सो रही थी, उसकी चुटिया, चोटी होती है ना, उसकी चुटिया खटिया की पटिया से बांध दी। कैसे? खटिया की पटिया जो ये होता है ना, उससे बांध दी। और उसके कान में जाके बोला हौवा, है ना। और जैसे ही हौवा बोला, हुआ का नाम सुनते ही वो छोरी उठ के भागी, और भागी तो बाकी चुटिया तो बंधी थी। उसने सोचा कि मेरी चुटिया हौवा ने पकड़ ली, और वो जोर जोर से चिल्लाती हुई अपने माँ के पास भागी। तो कन्हैया वहां से रफू चक्कर, गोपी जाके मैया से शिकायत करती है, और मैया बार बार कन्हैया से पूछती है क्यों कन्हैया ऐसा किया क्या। कन्हैया कहते हैं मैया तो मेरी शकल देख के लगे कि मैं ऐसा काम कर सकूं। मैया कहे ना,
मुझे तो ना लगे पर तेरे गुण लक्षण अच्छे ना लगे। तो इस प्रकार से अनंत कथाओं का आनंद आप लेंगे और इसी प्रकार से समस्त जनमानस अपने सत्कर्मों को करता रहे। लेकिन सत्कर्मों को माताओं से एक ही हमारा निवेदन है कि इन सत्कर्मों का जो आप लाभ लेते हैं वह अपने बच्चों के संस्कारों में पिरोएं, क्योंकि जब संस्कार बच्चों में कब आएंगे, जब आप उन्हें आचरण में लाओगे। आप कहोगे बेटा ये कार्य करो, वो कभी नहीं करेगा। मैया खुद करेगी तो कन्हैया अपने आप करेगा। तो पहले मैया को करने की जरूरत है, तब कन्हैया से करवाए। इसलिए पहले मैया अपना कार्य करें, तब अपने अपने कन्हैया अपने आप कार्य करेंगे। को अर्था पुत्रेण जाते न यो न विद्वान न धार्मिका। कहा गया है उस पुत्र का क्या लाभ जो विद्वान और धार्मिक ना हो। कथंच सोदर भरा किन्न सुकर शावका। उदर भरने के लिए तो सुअर और कुत्ते के बच्चे भी अपना काम चला लेते हैं। पुत्र के होने का अर्थ यही है कि वह विद्वान हो, धार्मिक हो, वह जीवन में आपके यश कीर्ति मान सम्मान पद प्रतिष्ठा का ख्याल रखे और आपकी पद प्रतिष्ठा को बढ़ाए, मान सम्मान को बढ़ाए। बड़ी सुंदर सी एक कविता है कवि की। कथानक व्याकरण समझे तो सुरभित छंद हो जाए। कथानक व्याकरण समझे तो सुरभित छंद हो जाए। हमारे देश में फिर से सुखद मकरंद हो जाए। हमारे देश में फिर से सुखद मकरंद हो जाए। मेरे ईश्वर मेरे दाता ये हम सब मांगते तुमसे। युवा पीढ़ी संभल करके विवेकानंद हो जाए। युवा पीढ़ी संभल करके विवेकानंद हो जाए। इसी के साथ अपने वाणी को भागवत भगवान के चरणों में समर्पित करते हुए बोले सद्गुरुदेव भगवान की, सिद्धेश्वर महादेव की। नमः पार्वती पतये हर हर महादेव हर। जय जय श्री राधे श्याम। ओम। ओम नमो भगवते वासुदेवाय। આજે કથાના 5મા દિવસે ગિરિરાજ ઉત્સવ પ્રસંગે નીલાબેને એક સંકલ્પ। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते ભારતીબેન ગોપાલભાઈ ચૌહાણ પાલીતાણા જ વતની છે અને આદિપુર રહે છે, ત્યારે આપણે આ પ્રસંગને તાળીઓથી વધાવીએ। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते। હવે આપણે ભોજન તરફ જવાનું છે, પરંતુ એક સૂચના એ છે કે 21,000 રૂપિયાની આ સહયોગ રાશિ પોતાના ભાઈને આપવામાં આવે છે અને નીલાબેન શ્રી રાજુભાઈ બટુકભાઈ રાજ્યગુરુ, આપ સૌને યાદ હશે આપણે 6 મહિના પહેલા જ્યારે આયોજનનું પ્રારંભ કરી રહ્યાનો આનંદ લે છે અને આ અમૃત ધારામાં આજ ઈશ્વરની પરમ કૃપા છે કે રાજુભાઈ સ્વસ્થ રહે, મસ્ત રહે અને દીર્ઘાયુ બને તેવી સૌ આપણે તેમની માટે પણ કામના કરી તેમને પણ રૂપિયા 5,000 નો સહયોગ આપણને આપેલું છે। આ નિમિત્તે હિનાબેન જીતુભાઈ ત્રિવેદી તે કમલભાઈ અને નીલાબેનને 11,000 અને એક જોડી ડ્રેસના નિમિત્તે તે નૈનાબેન મિલનભાઈ ભટ્ટ ભાવનગર તેમના તરફથી પણ 10,000 રૂપિયાનો અમૂલ્ય સહયોગ આપવામાં આવેલ છે સમર્પણ રાશિ।
भागवत कथा निमित्ते सेवा है यज्ञ कुंड समिधा सम हम जले और ध्येय महासागर में सरित रूप हम मिले। એવી રીતે હવે હું નિવેદન કરીશ પંકજભાઈને, આપણા પ્રવીણભાઈને, જીતુભાઈને, રશ્મિનભાઈ, સંજય મામાને કે આપ સર્વે વડીલો વતી આપણે કમલભાઈ અને નીલાબેનને મંચ પાસે મધ્યમાં બોલાવી તેમને આ સમસ્ત ભેટ અને એક શાલ ઉઠાડી તેમનું ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते ભારતીબેન ગોપાલભાઈ ચૌહાણ પાલીતાણા જ વતની છે અને આદિપુર